હેલો ડૉક્ટર ઉદિતિ. Hello. તો આજે આપણે મોસ્ટ કોમન પ્રોબ્લેમની ચર્ચા કરીએ કે ની પેઇન આજે પોપ્યુલેશનમાં ઇઝ મોસ્ટ કોમન કે ભાઈ બધા Right. લોકોને ની પેઇન હોય જ છે. તો શેના કારણે આ ની પેઇન હોઈ શકે છે અને આટલી વધારે નાની એજમાં ની પેઇન આવવાનું વોટ ઇઝ ધ રીઝન એન્ડ ટ્રીટમેન્ટ તરફ જો આપણે જોવું હોય તો કોમન ટ્રીટમેન્ટ કઈ કઈ હોઈ શકે છે અધર દેન સર્જરી? ઓકે, ની પેનની વાત કરીએ તો ની પેનના બહુ બધા કોઝિસ હોય છે. લાઈક યંગર પીપલ હુ એસ્પેશિયલી પ્લે સ્પોર્ટ્સ ઓર હુ ગો ટુ ધ જીમ, જે બહુ વધારે જર્કી મૂવમેન્ટ્સ કરતા હોય છે, તો જે કાર્ટિલેજ છે એ વેર એન્ડ ટેર કાં તો જે મેનિસ્કસ જે છે નીની અંદર જે આજુબાજુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ છે, લિગામેન્ટ ટેર્સ થવાના ચાન્સીસ બહુ વધી જાય છે. મોસ્ટ કોમનલી સીન એસીએલ ટેર્સ, ટ્રુ. અને એસીએલ રિકન્સ્ટ્રક્શન પણ એટલા જ વધારે થતા હોય છે. તો યંગર પીપલમાં એ કોઝ છે. ઓલ્ડર પીપલની વાત કરીએ સૌથી કોમન કોઝ છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ધ વેર એન્ડ ટેર ઓફ ધ કાર્ટિલેજ. એઝ ધ એજ ઇન્ક્રીઝિસ બોન ડિજનરેશન ને એવું બધું થતું હોય છે. દેટ ઇઝ ધ થિંગ. અને હવે વાત કરીએ ટ્રીટમેન્ટની, તો સર્જરી તો બધા ઓર્થોપેડિક સજેસ્ટ કરતા જ હોય છે, બટ ઇટ્સ નોટ એકચ્યુઅલી નેસેસરી કે તમારે સર્જરીમાં જ જવું. નોન સર્જિકલ સોલ્યુશન્સ પણ હોય છે, જેવી રીતના જેન્ક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન રિસેન્ટલી બહુ વધારે બૂમ અપ થઈ રહ્યું છે, એન્ડ ઇટ્સ અ ગુડ સોલ્યુશન. ટ્રુ. થેન્ક યુ.